કેમ છો વાલા મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ. આજે આપણે વાત કરવાની ટીચર્સ ડે વિશે. આજે નૈઋતિની સ્કૂલમાં હતો ટીચર્સ ડે સેલિબ્રેશન, અને ટીચર્સ ડે સેલિબ્રેશન ની અંદર નૈઋતિ ટીચર બનવાની હતી. અને શું કરવાની હતી? બીજું શું કરવાની હતી? ફોટો પાડવાના હતા એમ. ટીચર ફોટો. હા, તો સ્કૂલમાં એવો પ્રોગ્રામ હતો કે ભાઈ દરેક સ્ટુડન્ટ પોતાના પ્રિય ટીચર નું એક કેરેક્ટર ભજવશે, અને કેરેક્ટરના આધીન જે બી એમને ટીચર વિશે જે પણ લાગે બોલવા જેવું એ બોલી શકે. તો આજે નૈઋતિ પણ એના ટીચરનો રોલ ભજવવાની હતી, અને એના ટીચર વિશે પણ બોલવાની હતી. પછી એમની સ્કૂલમાં એક નાનું એવું ફંક્શન ટાઈપનું પણ થયું હતું ને. હા, તો ફંક્શન જેવું થયું હતું, જેમાં ફોટોગ્રાફી થઈ હતી અને ગેમ પણ રમાડ્યા હતા. તો નૈઋતિને ગેમ સાથે સાથે કંઈક મળ્યું હતું. આ શું મળ્યું હતું તને? અમારી સ્કૂલનું નામ છે. મેં ફૂલ બનાવ્યો છે. આમાં કલર મેં કર્યો છે. હેપી ટીચર ડે છે. શું લખેલું છે? હેપી ટીચર ડે. હેપી ટીચર્સ ડે. ને તે બનાવ્યું? મેને મારી મેમ. તારા મેમે બનાવ્યું હતું. તને ન શીખવાડ્યું કઈ રીતે બનાવવાનું? સ્ટાર મને નહીં આવડતા. સ્ટાર નથી આવડતા? સ્ટાર તો મેં તને શીખવાડેલા. એને તને શીખવાડ્યા નતા સ્ટાર મેં? તો પછી તારા ટીચર નું કેરેક્ટર કરવાની હતી ને, તારા ટીચર વિશે બોલવાનું હતું, તું બોલી હતી? સ્ટાર બનાવી લીધા હતા, પણ તે તારા મેમ નું કેરેક્ટર ભજ્યું હતું. હે? હેપી ટીચર્સ ડે વાળું તે બનાવ્યું હતું? જો નૈઋતિ સ્કૂલમાં આજે ક્રાફ્ટિંગ નું પણ એક નાનો સેશન જોતો, જેમાં એમને ક્રાફ્ટ બનાવતા પણ શીખવાડાય, કલર પૂરતા ને એવું બધું. અને એ બાને એમનું માઇન્ડ ડેવલપમેન્ટ પણ થાય, ક્રિએટિવિટી પણ ડેવલપ થાય. અને બીજું એમની સ્કૂલની અંદર આજે શું થયું આપણે નૈઋતિ પાસે જાણી લે. આજે બીજું શું કર્યું? હેપી ટીચર ડે. હેપી ટીચર ડે. ફૂલ. અને તાર ટીચર વિશે બોલવાનું હતું, તું બોલી હતી? ના. કેમ? કેમ નહોતા બોલ્યા? એમ છે મારું હેપી ટીચર ડે દીધું છે, એટલે મારા સ્કૂલમાં હે ને મારી જસ્ટિન મેમ નો બર્થડે છે, એટલે મારા સ્કૂલમાં હે ને કેક આપવાની છે. કેક આપી દી? કાલે આપવાના. બર્થડે તો આજે હતો, તો કાલ આપવાના. કાલે એમનો બર્થડે આવશે. કાલ એમનો બર્થડે આવશે એમ? કાલ આપશે એમ? કાલ કરવાનો એમ? શું વાત છે. બર્થડે આપણે ત્યાં મેડમ માટે શું લઈ જવાનું? ફૂલ લઈ જવાનું? ઓલું મારી મેમ માટે હું કાલ લઈ જઈશ, અને હું ગિફ્ટ દઈશ, અને હે ને હું મારા મેમ માટે કંઈક બનાવીને જઈશ. તો નૈઋતિની મેડમ નું કાલે આજે બર્થડે હતો, અને કાલે સેલિબ્રેશન કરવાના. ડેલી તો અમે રોજ સવારે એના મેડમ માટે ફૂલ લઈને જ જાય. તો કાલે કંઈક અલગ ફૂલ ગોતશે, હે ને? કાલે અલગ ફૂલ ગોતવાનું ને. કયું ફૂલ લઈ જવાનું? રોજ તો લઈ જાય ઓલા જાસૂદ વાળા. આજે હું છે ને ચંપા ફૂલ લઈ જઈશ. ચંપા ફૂલ? આપડા ચંપા ફૂલ ઉગે? ક્યાં? આ અમારી સોસાયટી છે. ડેકોરેશન થઈ ગયું, નવરાત્રીની તૈયારીઓ પણ ચાલુ છે. ક્યાં છે ફૂલ બધા? હા, વ્હાઈટ કલર ના ફૂલ દેખાય છે ને, ચંપા ફૂલ છે. ચંપા ફૂલ. એને ચંપા ફૂલ નો કહેવાય. મારી મેમ ને શીખાડ્યું. આજે મારા સ્કૂલમાં હે ને શું થવાનું છે, એટલે અમારા સ્કૂલમાં હે ને બીજું શું થવાનું? બીજું હે ને મારી મેમ ને શીખાડ્યું તું મોટા થવા માટે, એટલે મારી મેમ ને મને બુક દીધી હતી ને, એક ચંપા ફૂલ હતા. ચંપા ફૂલ હતા? ચંપા ફૂલ આપે કોઈ? બુકમાં આપે નકલી, પણ ચંપા ફૂલ એક હતા. એવું હતું? અને 2 અને 3 4 5. તો આજે જે આ ટીચર ડે સેલિબ્રેશન થયું એના વિશે નૈઋતિ વાત થઈ.
આશા કરું તમને આ બ્લોગ ગમ્યો હશે. નાનો હતો, ટાઈમ ઓછો હતો એટલે એ પ્રમાણે બ્લોગ બનાવ્યો. આશા કરું તમને આ બ્લોગ ગમ્યો હશે. તો તમારા આ બ્લોગમાં તમારો સપોર્ટ દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એટલે અમે આવા નવા બ્લોગ બનાવતા રહીએ અને તમને મળતા રહીએ. ચલો બધાને કહી દે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હા ચલો ભાઈ, નૈઋતિએ પણ કહી દીધું છે. ચલો મળીએ આવતા બ્લોગમાં.